ગુડ મોર્નિંગ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ મારી નવી પણ ચેનલમાં પણ તમારું સ્વાગત છે. ગાઈસ તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા વ્યવહાર સાર પૂરો કરવાનો છે. કે આપણે કપા થોડા ગોળવાના છે. તે ગાઈસ વ્યવહાર સાર પૂરો કરવા માટે ગાઈસ કપા થોડા કોડી નાખી 2-3 પાળે જેટલું. તો ચલો ગાઈસ કપા થોડા કોડી નાખીએ. ચલો ગાઈસ જઈએ કપા કોડવા. આપણા કરી દે કોઈ એવું આપણે હાલ નહીં વાપા કોણી આવે તાને જ ઓપડાય ઉપર જીવો ખાઈ ગયો. તો ગાઈસ ફાઇનલી આપણા કપા બપા ગોળી રહી છે. ટ્રેક્ટરે આવી ગયું છે. કઈ પડશે તો ગાઈસ વ્યવહાર સાર પૂરો થાય છે આજે. એના માટે ટ્રેક્ટર બોલાય છે થોડું ઘણું બનાવવા. હા ફાઇનલી ગાઈસ સાર પૂરો કરવા માટે બધું એ કરીએ. ચાર ભરું તાહળું કેમ મને ઓછા લાગતા પેલું બધું કાઢી થોડી શીકુડી નાખી તો શીકુડી ઊંઘી ગઈ કે પછી શીકુડી નો વવરાય શીકુડી વવરાય જ ધોવા માટે કદી ખાય નહીં એમાં ઢોર તૈયાર જ ના થવા દે. શીકુડી કદીએ ના વવરાય, એ શીરવાળી આવે. શીકુડી કોઈ દાળો વવરાય નહીં. અમૂળ ગીએ મને તો બેસતી જ નહીં. તો શીકુડીમાં શીર આવે ને બે માગાવાની
ગાઈસ શેળાઈ ગયું એ બધું થઈ ગયું. ચલો ગાઈસ આપણે હવે થોડું હરખું કરવાનું છે એ બધું હરખું કરી દઈએ અને પાળીઓ થોડી હરખી કરવી પડશે કે જે ટ્રેક્ટરથી તો બધી મોસમ હરખી થઈ ના તો ગાઈસ આપણે જ હરખી કરવી પડે પાવડાથી. ગાઈસ લઈને આવી જશો પાવડો અને ગાઈસ આપણે જાતે હરખી કરવાની. ચલો ગાઈસ આપણે હરખી કરી દઈએ. તમે જોઈ લો ગાઈસ હરખી કરીએ તે જો ગાઈસ ફાઇનલી બધું શેડાઈ ગયું છે. ટ્રેક્ટરે શેડીને જતું રહ્યું. જો ગાઈસ 1 2 3 પાળીઓ બની ગયો છે ટ્રેક્ટરે. જો ગાઈસ આ બધું હરખું કરવું પડે ગાઈસ મોસમ કે ટ્રેક્ટર બધું આમથી આમ કરી દીધું છે બધું ટ્રેક્ટર. ચલો ગાઈસ સારી આપણે બધું હરખું કરી દઈએ. પેલી બાજુ હરખું કરવું પડશે ને આમાં હરખું કરવું પડે. ચલો ગાઈસ ફાઇનલી આપણે બધું હરખું કરી દઈએ. તો ચલો ગાઈસ પાણી સળતું નહીં ને એટલે હરખું કરવું પડશે તો પાણી વધી સળી જાય. તો હેલો ગાઈસ ફાઇનલી બધું પાળિયા બની દીધો ફાઇનલી. અને ગાઈસ આવું પાણી આપવાની રાસ આવું બધું પાળીઓ કમ્પ્લીટ કરી નાખ્યો સારનો જે 3 પાળીઓ કમ્પ્લીટ કાંઈ મેક બધું બની દીધું. ખાલી પાણી આપવાની રાહ જોવાની છે. કાલ પાણી આ શિખર આગા કાલ પાણી આવશે તો ચકલો બધું જવું ખાઈ જાય છે. તમને કાંઈ બતાવી દો બધો પાળીઓ જોઈ લો ગાઈસ આ બધા પાળી કમ્પ્લીટ કરી દીધી છે. જો ગાઈસ આ પણ રેડી કરી નાખ્યું. આ પણ રેડી કરી જોઈ લો ગાઈસ બધું રેડી થઈ જશે. તો ગાઈસ ફાઇનલી બધું રેડી થઈ ગયું. તો ચલો ગાઈસ હવે ઘેર જઈને હાથ પગ ધોઈને હવે ખાઈ લઈએ થોડું. ચલો ગાઈસ ઘરે જતા રહીએ. ગાઈસ ઘર તો આપણું આવી રહ્યું. આ રહ્યો ગાઈસ બાઈક. ચલો ગાઈસ આપણા હાથ પગ ધોઈ નાખીએ. તો હેલો ગાઈસ ફાઇનલી અત્યારે વધનાર થઈ ગઈ છે. તો ગાઈસ આજ તો આપણો 3 પાળીઓ આવે છે ને કણ આખો દાડો આવીને આવે જ છીએ. ખાલી હાલ ગાઈસ બપોરે ખાવા જતા અને અત્યારે નહીં બહીને પાછો કણ આવી ગયો તો એ કાંઈ ગાઈસ તમે જુઓ આપણો એકણ ઊભા રહે છે તો એ ગાઈસ આ ચકલો જુઓ. તો હા પેલા જવું આવ્યા છે ને રખાઈ જોઈ આખો દાડો તો આ જ ઉડાડી છે બીજું કોઈ કરી જ નહીં. બપોરે એકણ જ હતો ગાઈસ એકણ આપણો બેસી દેતો એટલે છે ને આજ તો આખો દાડો ચકલો જ ઉડાડે છે. આપણો ચકલો ઉડે ને એને આપણે ચકલો જ ઉડાડી તો ગાઈસ ઉડાડી દઈએ. ગાઈસ આજના આખો દાડો ચકલો જ ઉડાડે છે
એટલે અત્યારે ગાઈસ બ્લોગ ચાલુ કર્યો કલાક તો થોડી પાછી અપડેટ આપી દઈએ. મને લાગશે કે આખો દાડો ભાઈ ની અપડેટ આલી જ નહીં કશું. તો ગાઈસ હવે તો ડેટીઓને હુક્કા મંડીશ થોડી પાણી નહીં મળીને એટલે હવે ગાઈસ પાણી પી દેવું. 2 દાડા ઓમો પાણી આવે એટલે ગાઈસ અમે પી દઈએ. ચલો ગાઈસ પછી પી દેવું. જોઈ લો ગાઈસ એકદમ પાણી પછી આ બધું શું કરી જાઓ ગાઈસ. આ બધો પોતરો ફોલીને ખાઈ જાઓ ગાઈસ. મને અંદર ના જ જવું. જોઈ લો ગાઈસ તમે. હા ટ્રેન પર જો પાછા આવી જાય તો પેલો એ કહી રહ્યું પેલું રહ્યું પાછું ઉડાડવા પડશે. તો ગાઈસ એક કહેવાત તો છે કે જેટલું નસીબમાં છે એટલું તમને મળવાનું છે, બીજું વધારે નહીં મળવાનું. તો ગાઈસ તોય પણ આપણે અમારી નસીબમાં છે એટલું તો આપણને મળવાનું જ છે. પણ જે છે હાલ તો એ કરીએ ને પછી જે નસીબમાં છે એ કોક લઈ જવા પાછું. એટલે ગાઈસ એવું ના રહો વિચારતા કે જે નસીબમાં છે એ જ મળશે. કોક થોડું અલગ ગેમ મળે, થોડી મજૂરી કરો તો. એટલે ગાઈસ આપણે ચકલો ઉડાડીશું તો આપણને થોડી ઉગાડો મળશે જવાનો. નકા ચકલો ખાઈ જાય ગાઈસ. અત્યારના વાગીશું 5 ને ગાઈસ કોક કરીએ તો આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. બન્યા રહો ગાઈસ. તો હેલો ગાઈસ ફાઇનલી આપણા બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. અને ગાઈસ આપણે તમે જોઈ લે આપણે પાછળ આવી હતી કણ આજ તો એન્ડ કરી દઈએ. જો કણથી ચાલુ કર્યું હતું કણ પાછો ફરી રીતના એન્ડ કરીએ. તો ગાઈસ આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલ કરી જ દો. ચલો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.